મને એ જરા પણ ખબર નથી પડતી કે કુદરતે બધા લોકોને ડિસિપ્લિન શીખવાડ્યું છે. તમે જોજો, કીડીને શીખવાડ્યું છે, આ પક્ષીઓને શીખવાડ્યું છે, હું તો કહું પ્રાણીઓને પણ શીખવાડ્યું છે. પરંતુ આ ઈશ્વર મનુષ્યમાં ડિસિપ્લિન રાખતા કેમ ભૂલી ગયા? મને એ ખબર નથી પડતી. અને જો તમને ખબર પડતી હોય તો કમેન્ટ કરો. બાકી તમને ખબર છે કે મનુષ્ય જેટલો અવ્યવસ્થિત આ પ્રજાતિ આ પૃથ્વી પર કોઈ એક્ઝિસ્ટ નથી કરતી. અને ખાસ કરીને તો ઇન્ડિયામાં આ લોકો એકદમ શિસ્તમાં છે. એમને ખબર છે કે આઈ થિંક આ લોકો જાપાનમાંથી આ લાગે છે મને. કારણ કે ઇન્ડિયાની કલ્ચર જોયા પછી તો એ લોકો એક પક્ષી આમ બી ફરતું હોય, બીજું આમ પડતું હોય, એક કાદવમાં પડ્યું હોય, કિચડમાં હોય, ગટરના નાળામાં હોય, એક કોઈના પર્સનલ બેડરૂમમાં બેઠું હોય. એવું છે. સમજ્યા કે નહીં? કુદરત આવી રીતે ચાલે. તમારું મને ખબર નથી પડતી. તમે શું કરી રહ્યા છો? તમે શું સમજો છો? તમે કુદરતને કયા નજરઅંદાજથી એ ગયા? જો થોડા ઘણા ઉડી ગયા, થોડા બેઠા છે. બેઠક થતી રહે. જીવન છે. જેટલું જલ્દી સમજાય કે કુદરત કેમ ચાલે છે એટલું જલ્દી તમે સારું જીવશો અને સાચું જીવશો. બાકી ખબર નહીં તમે કઈ દુનિયામાં જીવી રહ્યા છો. જીવો તમારી લાઈફ. મારે શું? ચલો ટાટા બાય બાય, સી યુ, લવ યુ ઓલ.